ઠાકોરજી પધારી રહ્યા છે, બધા તાળીઓ ગોપીનાથજી મહારાજની જય. બધા તાળીઓ નાદથી વધાવજો. દેવની નારાયણ મુનિ દેવની રાધા કૃષ્ણ દેવની કાષ્ટભંજન દેવની કુળદેવી માત કી તમારા પિતૃ દેવની ઓહો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. અમ્મા આહાનો બદરા કેદવયંતે દબરાગો અપરેગા ચાઉલ ભેદા વાહનો યાધા ગાદા વ્રતે આઘાના વ્રા ઓમ યાશ્રયમ શુક્રતેના ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મલામ જગોપમતે તમે સુરાક્ષયકારે ભૂલે તારવેશો દેવ સુરાદે વગણાદે કેશો તો સમસ્ત જગતા ગુણા ભેદો છે નગનાયતે હરે હરાત્રિ પિતૃગણા ચગત્રો તે તો
રોચાયસે ત્વમ જને યજને સાપા ઓમ જો શાંતિરંતરિક્ષકો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિ શાંતિ સુશાંતિર ભવતુ સર્વારેષ શાંતિર્ભવતો અસ્તો શાંતિ પ્રિયા નિત્યમ પંચષષ્ટિમ પ્રવંતુ ભારતાદ્યા હૃદયા સર્વે યે વૈજાનિકબોધનાઃ મનોરથા શત્રુણા બૌદ્ધિના સતો નિર્ધારા ભૂતયસ્તાં સુજનાં તદેવા તારા બલૌ ચાંદ્ર બલાં તદેવા વિદ્યા બલૌ દેવ્ય બલાં તદેવા લક્ષ્મી પદે જય પુનાતો ઓમ પુનાતો ઓમ સ્વપુનાતો ઓમ વિરાજમાન છે એમને વંદન કરવા ઓમ 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 શ્રીમાત્ર પ્રાણ બુદ્ધ્યાર્ય શ્રીમન મહા ગણાધિ પતયે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ દેવતાભ્યો નમઃ કુલદેવતાભ્યો નમઃ રમ્ય દેવતાભ્યો નમઃ આસ્થાનના વિશે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ ઇન્દ્રજી દશદિગ્પાલ ક્ષેત્રપાલ બધા બ્રાહ્મણો પધાર્યા છે ને વંદન કરવા ઓમ બ્રાહ્મણેભ્યો નમઃ યે તદ કર્મ પ્રધાન દેવતાભ્યો નવગ્રહમંડલદેવતાભ્યો નમઃ ઓમ સુંદરાય વિનાયકા ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન આરંભે વિવાહે ચ પ્રવેશે પ્રભુજા પ્રસન્ના બદલમધાય સર્વ વિઘ્નો પ્રશાંતયે અભિષદ્ધાર્થસિદ્ધયર્થં પૂજિતો યસ્તુનાસુરે સર્વ વિઘ્નહરા તસ્મે ગણાધિપદેવા શુભ કાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ દેશાં મંગલ યેષાં હૃદયસ્તર ભગવાન મંગલાયતનો હરે બલં તદેવ લક્ષ્મીપદે દેવરસ્વરામે તેષાં તેષાં કૃતસ્તેષાં પરાજય યેષાં વિજયરભોતિરધ્રુવાः નેતિરમતિરમમા સર્વેષાં બ્રહ્મકાર્યેષુ જમણા હાથમાં જળ રાખવું અંદર બે દાણા ચોખાના પુષ્પની પાંખડી તુલસી દલ એક હોય તો મૂકવું પ્રધાન સંકલ્પ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય પ્રવર્તમાનો આદોષે ગુજરાત પ્રદેશે સૂર્યપુરનગરે આતાપી નદીક્ષેત્રે વિક્રમ સંવત દ્વિસહસ્ર અષ્ટમ પ્રથમ અનલ નામના સંવત્સરે આ ઉત્તરાયણે શિશિર ઋતુ આક્રોધી નામના સંવત્સરે અજ પોષમાસે વાસૃત્ય સોમબુદ્ધવાસરે યથા વર્તમાન ઉત્તરાષાઢા નક્ષત્રે યોગે ચતુષ્પાદ કરણ ધન રાશિ સ્થિતે ધન અને પછી ધન ને મકર
ઓ સ્થિતે ચંદ્રે કુંભ રાશિ સ્થિતે શનિ વૃષભ. તમારું ગોત્ર કાશ્યપ. તમારું નામ બોલો. કાશ્યપ ગોત્ર. તમારા બધાના નામ બોલો. અમુક શર્મણ કામાર્થમ પુષ્ટિકામાર્થમ તૃષ્ટિકામાર્થમ વૃદ્ધિકામાર્થમ અમારા શરીરના વિશેથી કઈ રોગ દોષ ક્લેશ ભય ઉચ્ચાટાદિ સમસ્ત ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ્યર્થમ તથા કઈ કાયિક વાચિક માનસિક સાંસારિક ચતુર્વિધ પાપ ક્ષયાર્થમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રિદોષ પરિહારાર્થમ યશ વિદ્યાદિ લાભાદિ ફલ પ્રાપ્ત્યર્થમ જન્મ કુંડલે જન્મ સ્થાને ચતુષ્ટ અષ્ટમ દ્વાદશ કૃપૃયે સૂચ્ય સત્યમાનમ તથા ચ લક્ષ્મી વિનાશનાર્થમ લક્ષ્મી ચિરકાલ સંરક્ષણાર્થમ દિને દિને સર્વ પ્રકારે શાંતિ નિમિત્તમ વ્યતિપાત ઉદ્યાપન નિમિત્તે આજ તૃતીય દિને સર્વ મંગલ સહસ્ત્ર સૂર્ય ચંદ્ર હોમ જન મંગળ અષ્ટોત્તર શતનામને યથાશક્તિ હોમ તથા સમસ્ત દેવ ગાયત્રી નામને હોમ તથા શિક્ષાપત્રી. કાલે આપણે નોટ લેવાનું વાત પહેલા લેશું. શિક્ષાપત્રી શ્લોક હોમ અહમ કરીશીએ. બધા થાળીમાં ગમે ત્યાં મૂકી દો. દશ દિશામાં નૈઋત્યમાં નૈઋત્ય ભગવાન, પશ્ચિમમાં વરુણાય નમઃ, વાયવ્યે ઓમ ઉત્તરમાં કુબેરાય નમઃ, ઈશાનમાં મહારુદ્રાય નમઃ, આકાશમાં બ્રહ્મણે નમઃ. દેવતા ભવિષ્યંસ્થિતા વિઘ્નકરધાર સંતોષવાગ્નયા મંતભૂતાનિ પિશાચા સર્વતો દિશા સર્વેષાં વિરોધેન. બરાબર. હવે કળશને હાથમાં ચાંદલો કરો. કળશને ચાંદલો કરો. અતવરુણ પૂજનમ ઓમ બ્રહ્માંડ કરદર્શાની કરી પુષ્ટારી તેરવે સત્યાનમે દેહાતીર્થં દેહે. યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ, મધ્ય વરુણાય નમઃ. અંકુશ મુદ્રા સાધ્ય મુદ્રા પ્રતિક્રત્ય કળશ ઉપર હાથ, એને મત્સ્ય મુદ્રા કહેવાય. મત્સ્ય મુદ્રા આ ગ્રાસ મુદ્રા. ઓમ ઔકુંઠ્ય ઓમ 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 ઓમ. હાથ ઉન્મત ગંગાના જળ પધારો. ઓમ નમો હે ભગવાન, અમે તમારું પૂજન કરશું. નમો જાય બ્રહ્મણ વંદમાન સદાશાસ્તે હવિર્ભિ અહેણમાનો અબોધ્ય ઋષકો. ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, તાપી ઈ જળ છે. ઉદકા ઉદકમ ગ્રહિતવા ડાબા હાથમાં લઈ. સર્વાવસ્થાવસોऽપि વા યજ્વરેદ પુંડરીકાખ્યા સભાભ્યાયમ તરસ્તુજે. એક ચમચી જળ ભરી રાખો. પૃથ્વીમાં ઓમ ગુરમાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ વારાય નમઃ, ઓમ શુદ્ધ ભૂમિદેવ્યે નમઃ, ઓમ પવિત્ર સ્થાનાય નમઃ. પુષ્પ જલ કે સૂર્યનારાયણ ભગવાનને વંદન કરો.
ધ્યેય સદા સવિતુમાન દલમાધ્યવર્તે રવાન મકરકો ડલવાન કિરીતિ આરે હિરણ્યમય ધજ શંખ ચક્ર વર્તમાનુ નિવેશયન હૃદયાહંજાય હિરણ્યય ના સભેદારાધના દેવો સ્કાર્વૌ એકવંતો દિને દિને જનમાંતર સહ પુષ્પ આકાશમાં વધાવી દ્યો 4 વખત જળ લઈ ચમચીમાં ભરી તમારી ગણપતિ દાદા વાળી થાળીમાં અર્ઘ્ય આપો. ઓમ ભાનવે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, મરકાય નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ નારાયણાય નમઃ. પગે લાગો. કલિંગ દેશોદ્ભવ કાશ્યપ સગોત્ર રક્તવર્ણ ભૂ સૂર્ય યહ ગચ્છ યહ તિષ્ઠ નારાયણાય નમઃ. રાખી અખંડ ઘીનો દીવો અહીંયા બળે છે, સાક્ષી સ્વરૂપ છે. પગે લાગો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. અહીંયા ગંધમ પુષ્પ અક્ષતમ વિપસ્ત દેવતા યો નમઃ. હાથમાં 2 દાણા ચોખા રાખી અથ ગણપતિ પૂજનમ. ગણપતિ દાદાને ધ્યાન આવાહન અને ભગવાનને બેસેલા છે તે 3 દિવસથી બરાબર ધ્યાન આવાહન ને આસનનો પ્રયોગ કરશું. ઓમ શ્વેતાંગમ શ્વેતવસ્ત્રમ શીતકુસુમ ગણે પૂજિતમ શ્વેત ગંધે શ્રી રામ ગણપતિ મમલમ સમેતમ પ્રસન્નમ. ઓમ ભૂરભુવ સ્વાહ સિદ્ધિ બુદ્ધિ સહિત મા ગણા ધ્યાન ધર્યું. ચોખા પુષ્પ હાથમાં રાખ્યો. હવે આહ્વાન કરવી. ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો. ધ્યાન ધર્યું, આહ્વાન કર્યું. ગણપતિ દાદા પધાર્યા. આસન ભગવાનને. ઓમ વરે કમોતિ સમાનાદાય મુચ્યતામ વિસર્જઃ વિષ્ટામી હોમા ગચ્છ વિપાસ. પયામી. એક ચમચી ગણપતિ દાદા ઉપર 2 સોપારી ઉપર ચડાવતા જાઓ. ઓમ એતાવાન યતાવાનશ્ચ મહિમાતો ગણપતયે નમઃ. પાદ્યોપાદ્યમ સમર્પયામિ હસ્તયોર્ઘ્યમ સમર્પયામિ મુખ્યાત્મન્યમ. સમર્પયામિ. તમને પંચામૃત આપ્યું છે. ઈ ગણપતિ દાદા 2 સોપારી શુદ્ધોદક જલ સ્નાનમ આચમનિયા સમર્પયામિ. જલસ્નાનમ સમર્પયામિ. દોદક જલ સ્નાનમ. નાનમ એક ચમચી પાણી રાખો. એની અંદર ચંદન કંકુ જે હોય તે ઈ બોળી અને કંકુ વાળું કે ચંદન વાળું જળ થઈ જાય પછી ગણપતિને કેવી ત્યારે ગણપતિ મહારાજને ચડાવજો. ઓમ મલય ચંદ્ર સંભોત ચંદના ગુરુ સંભવ સિદ્ધિ બુદ્ધિ સહિત મા ગણપતયે નમઃ. ગંધોદક જલસ્નાનમ સમર્પયામિ. ગંધોદક જલસ્નાનાંતે 2 ચમચી સમર્પયામિ. 1 ચમચી એમાં જળ ભરો. પુષ્પ અત્તર જે હોય તે અંદર પધરાવો. અમે કેવી ત્યારે ચડાવજો. નાના સુગંધ દિવ્યં ચ ચંદન વ્રજનારા પરમેશ્વરા ગૃહાણા પરમેશ્વરા. સિદ્ધિ બુદ્ધિ સહિત મા ગણપતયે નમઃ.
अत्तन केशरस्नानं समर्पयामि तीर्थस्नानं तीर्थाचमन બે ચમચી ગણપતિ દાદા ઉપર બે સોપારી ઉપર ચડાવતા જાઓ. ઓમ ગાવે રે નર્મદા વેણે તુંગભદ્રા સરસ્વતે ગાવે રે નર્મદા વેણે તુંગભદ્રા યદા તારાર્ધં પ્રતિગુહ્યાતા गणपतये नमः तीर्थोदकजलस्नानं समर्पयामि. હવે પાસે શૃંગી લોહી અથવા બધા લોટી છે, ચમચી પૂજા પણ થાળી મૂકજો. ઝીણી ઝીણી ધાર કરી ગણપતિ દાદાનો અભિષેક કરશું. પુરાણોક્ત સ્વરે નિત્યમ આયોકામાર્થસિદ્ધયે પ્રથમમ વક્રતુંડં ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાચ્યમ ગજવક્રમ ચતુષ્ટકમ લંબોદર પંચમં ચ ષષ્ઠં વિવરણ તદાષ્ટમં નવમં બાલ ચાંદ્રં ચ દશમંતો વિનાયકં એકાની નામાને તે સંજય પઠનરા નાચાવે કભયં દાસ્યા સર્વાસિદ્ધિ કરમ પ્રભુ નાથે લભતે ગણ પુત્રાર્થે લભતે પુત્રાન મોક્ષાર્થે લભતે શારભિરમાથે ફલમ લભે સંવત સરે લિખિત વાય સમર્પયે તાસ્ય વિદ્ય ભવે સર્વા ગણેશ પ્રતિમહે વક્રતુંડાય ધીમહે તન્નો अष्टविनायक नमो नमः गणपति बापा મોરયા મંગલ મૂર્તે મોરયા ગણપતિ બાપ્પા જગોદા સરયો ચ સિંધુ સરસ્વતીસુ યસુતા ચરેવા. તમારે આટલું કાર્ય કરવાનું. ગણપતિ દાદાને સ્નાન કરાવી, બંને સોપારીને સ્નાન કરાવી, પાત્રમાં મૂકવા ચડી પહેરાવી દીજો. બે સોપારીને પછી જનોય પહેરાવવાની. પછી ગણપતિ દાદાને આખા શરીરે 4 હાથ 2 પગ કપાળમાં ચાંદલા કરવાના, બરાબર, ચોખા ચોળવાના. એટલી વસ્તુ ધીમે ધીમે કરો તો અહીંયા એકતંત્ર એના મંત્રો બોલશું. યોર્દોર્દમાલે મનસા મયાતે દાતે પરેચ્છાદન્યાત્મદેહ તાભ્યામ મયુરે સજના પ્રલાય યગનોપવેતામ ત્રિગુણામ સભૂતૌ ભાવેન દાતૌ ગણનાત તત્વા ગૃહાણ ભક્તો દ્વારકારણાય તમગો જવેર્યા સોગાંગિતા ભાવ તનગંધમોચે યુગતમ ગૃહાણતે ગુણનાયકાય સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતયે નમઃ. જો ભગવાનને સ્નાન કરાયું, બંને સોપારીને અહીં બાકી છે એટલે એને વસ્ત્ર મૂક્યું ભગવાનના ચંદનના, હું કે પાણી લે છે ને પાણી આપે છે એટલે થોડાક એ કામમાં બધા રે. ચંદનના ચાંદલા કરવાના, ચોખા ચોડવાના, અબીલ, ગુલાલ, ચંદન, ચોખા, પુષ્પ ગણપતિ દાદાને શાંતિથી ઓમ ગમ ગણપતયે નમઃ, ઓમ ગમ ગણપતયે નમઃ. ચંદનના ચાંદલા સુરા શ્રેષ્ઠ ચંદનમ પ્રતિગુહ્યતા
ચોખા અક્ષદાન હૃદે નવૈકુંઠમગે નરક્તા સુંદરલબ્ધે પરિકલ્પયાવે બાલે ગણ રોહાણ ભોજ પકમાલિતાને પંપજાતે તવ પંકજમાને ચિત્તે દધાનિ જીવાલ કલમાલ કિદાને પણ આ મંત્ર બોલ્યા પુષ્પ ચડાયું દુર્વાંકુર ચોખા ચડાવવાના પછી અબીર ગુલાબ ચંદન હરિદ્રા એટલે પીળું ચંદન બધી વસ્તુ હરિદ્રા ચૂર્ણ સંયુક્ત રૂહાણ ગણનાયક આટલી વસ્તુ બધા છેલ્લે સુધી ગુદેવો હાથ ઊંચો કરો પછી આટલું ગણપતિનું કાર્ય પૂરું કરશે સુરવા કુરન્વે મનસા પ્રદાતા શ્રી પંચપતરે ગજકાંચ શેખના ગૃહાણ વિઘ્ને સ્વર સંખ્ય યોગ રિંહે વિનાતે સિદ્ધિ બુદ્ધિ સહિત ગણાધિપતે નમ દુર્વાંકુરમ સમર્પયામિ સમર્પયામિ અક્ષતમ સમર્પયામિ અબીલ ગુલાલ ચંદન ચોકે સમર્પયામિ ભગવાનને એક હાર પહેરાવતા હોય એવી ભાવના કરી હાથમાં પુષ્પ રાખજો. અહીંયા આપણે હાર પહેરાવેલો છે, પુષ્પ રાખજો. ભગવાનને જુદી જુદી જાતના ઋતુ પ્રમાણે કંદમાલ કે ભગવદ પંકજા દાસમોચતે સતત સોચતા વિષ્ટતો મયા જનવગુલ્યતા પુષ્પયાર્પિતા ગણપતિ દાદાને સમર્પયા ચડાવી દો. સમર્પયા ગણપતિ મહારાજ ને હવે ભૂખ લાગે એટલે હવે નૈવેદ્ય પરખે જે કઈ હોય તે ધરાવજો. પછી દીપમ દર્શયામિ નૈવેદ્યમ નૈવેદયામિ નૈવેદ્યમ સંપ્રોક્ષયતા ધેનુમુદ્રા પ્રાર્થના પહેલા મંત્ર દ્વારા કરશો, પછી પ્રાણાય સ્વાહા ભોજમ પ્રેય ચનાના વિધાને કદલે ફલા સુરેતા સુકલ્પિતાંકો મહાત્મના ઓમ ભૂરભુવ સ્વ સિદ્ધિ બુદ્ધિ દીવાના દર્શન કરો ગણપતિ મહારાજ. દીપમ દર્શયામિ સ્વામી ભગવાનને મુખવાસ ધરાવીએ છીએ એવી ભાવના કરજો. અહસ્તો લકામ તે મનસામયેવ ગૃહાણ વિઘ્ને આશત્રોંડા વિશોર્ધનાથ ઓમ ભૂરભુવ સ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા 3 વખત જળ બાજુમાં ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. ફરી 3 વખત જળ મૂકી દો. હસ્ત પ્રક્ષાલનમ ભગવાન હે મહારાજ હવે યથાશક્તિ ચોખાના દાણા પુષ્પ વિનાયક મૂર્તે વિનાયક મૂર્તે સુખદાયક સારા ઓમ જય ગણપતિ દેવા જય જય શમ પ્રભુ શોક સદારતા દેવ વિદેશ વિદેશણ રાતણના કરતા ઓમ જય ગણપતિ દેવ એ સ્મરણ કરે છે તેના
ઓમ જય ગણપતિ દેવા ગણપતિ દેવા જય સંકટ હર સુખ કરય રજી જો શરણાગત સેવકનો શરણાગત સેવકનો અભ્યોદય કરજો જય ગણપતિ વિચારથી મૂકી દાદાને પછી બે હાથે આરતી આપો. ઓમ જેવા અભિવંદનમ. તમે આરતી લઈ લો. આત્મવંદનમ પ્રતિવંદનમ. હાથ આરતી લીધેલા ધોઈ નાખવા. હાથમાં બે દાણા ચોખા અને પરગે સુમિત્રે સુમંત્રિતાંબો બદલામ પ્રબોધ્વા ગૃહાણ તે પુષ્પા ચડાવી દિયો ચોખા પુષ્પ ગણપતિ મહારાજને. મંત્ર પુષ્પા જલિમ સમર્પયેતા. એક ચમચી જળ ભરી રાખો. રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક રક્ષક પ્રભો વરદમ વરમ દેહે વાંછિતમ વાંછિતાત્મદા બોલો. તમારા 3 દિવસથી આ ચોથો દિવસ છે. 4 દિવસથી ગણપતિ મહારાજ અમે તમારું પૂજન અર્ચન જે કાંઈ પણ યથાશક્તિ કરીએ છીએ એ બધું પુણ્ય ફળ અમને અમારા ગણાધિપતિએ નમઃ વિશેષાર્ઘ્યમ સમર્પયામિ. ભગવાનને બે હાથ જોડી સ્તુતિ કરો. સમાશ્વ વિઘ્ન તવ મજેયા સદા પરા ભગતે મજેયામ સફલામ ગુરુસ્વે સંપ્રાર્થયા. ગણાધિપતિએ નમઃ પ્રાર્થના સમર્પયા. ગણપતિ દેવતા પૂજનેન પાણી મૂકી દો. પ્રિયંતા ગણપતિ મહારાજની જય. વહિત માતૃકા પૂજનમ. હાથમાં ચોખા પુષ્પ રાખી. જો પહેલું સ્થાપન પૂજન ગણપતિ મહારાજનું થયું. બીજું સ્થાપન સપ્તગ્રત માતૃ ના દેવાના પણ તમારે પછી એક હારે એક તંત્ર એના લેવી છે. અને કેવી પછી આપ દાદા અહીંયા મેન પીઠ ઉપર પહેલા સ્થાપન ઉપર બિરાજમાન થશે. આવશે બાપા તમે. તમારે બધાના પોતપોતાના તમારી રીતે લઈ લેવાના. સોપાની કદાચ બદલાય જ વાંધો નહીં. બરાબર. અખંડાનંદ ઋષિ શ્રી હરિકૃષ્ણ ભગવત દેવતા શ્રી સ્વામિનારાયણ પ્રીત્યર્થમ યથાશક્તિ વ્યાસે વિનિયોગ. ભગવાન વાળી થાળીમાં બાજુમાં મૂકી દો. જો અહીંયા જેમ કરે એમ કરજો. ઓમ નારાયણ ઓમ જગાય ઓમ જગા ઓમ કવચાય ઓમ નેત્રત્રંડે હેંકારામ મુખે હેંકારામ નાસિકો સ્વકારામ ચક્ષુષો કારામ કર્ણયો નકારામ લલાટે રાકારામ મૂર્ધની કારામ શિખાય સ્કંદયો. મૂર્તિને વંદન કરો. ધ્યાન આવાહન આસન 3 મંત્રો એક સાથે. ઓમ મંત્ર ધમ્મઃ દધ્યાનમ્મઃ
સંઘમ જાગ્રાગિરે ટમાટમ દવ્રાક્ષાલકો સિદમેદા વિષ્ણુ ચતુર મહાભુજા મહાવિષ્ણવે નમ અવતારણે સ્વામિનારાયણાય નમઃ ધ્યાનમ સમર્પયામિ હૃદયાવાહન રાખી ભગવાન મહારાજનું ચતુર્ભુજ સ્વરૂપે મહારાજ છે તેનું આપણે આહ્વાન કરીએ છીએ. ભાવના કરજો. ગોવિંદ ધામો દરદે નવત્સર રાધા પદે તવ સાંસ્વતામ પદે સિંહા સપરિવારાય નમઃ. ધ્યાન આવાહનમ ચોખા પુષ્પ ચડાવી દો. આવાહનમ સમર્પયા. પાદીઓ હસ્તિયોર્જમ મુખરાત્મિયમ કાર્ય સાથે રાધા પદે જલયારગે કોરો કેમ તેદમ તે પ્રતે ગૃહાણા સ્મરણા મહાપ્રભો યદો પદે ઈષ્ટદેવ છે સ્વામિનારાયણાય નમઃ. સાંગાય સપરિવારાય નમઃ. જળ ચમચી આંખો પર ચડાવો. હસ્તયો એક ભગવાનના મુખ કમળમાં એક ચમચી આપો. સમર્પયામિ. હવે ભગવાનને એક સાથે એક મંત્ર બોલશું. 5 વખત પંચામૃત ચડાવો. પંચામૃતનો મંત્ર ઈષ્ટદેવ છે સ્વામિનારાયણાય નમઃ. પયસ્નાનમ સમર્પયામિ. દોષાનમ સમર્પયામિ. શર્કરા સ્નાન એકતંત્રેણ પંચામૃત સ્નાનામ તે 2 ચમચી જળ. શુદ્ધોદક જલ સ્નાન શુદ્ધાત્મ ઉન્મત ગંગાયે નમઃ. માનિ ગંગે તવ પાદ પંકજ રૂપ ભગતે ગભોતે જદદા વિદિત્ય. ઓમ શ્રી સદેવ સ્વામિનારાયણાય નમઃ. સંગાય સપરિવારાય નમઃ. તીર્થોદક જલ સ્નાનમ ભગવારામ દુરાધરશામ નિત્ય પુષ્ટામ ગિરીજણ ઈશ્વર સર્વભૂતાનાં સ્વામિનારાયણ પ્રભુ. ઓમ ઈષ્ટદેવ સ્વામિનારાયણાય નમઃ. ચડાવી દો. ગંધોદક જલ સ્નાન ત્રિપદે હરે 2 ચમચી જળ. ઓમ શુદ્ધોદક જલ સ્નાન શુદ્ધાત્મન્યમ સમર્પયામિ. ભગવાનને ચંદનનો ચાંદલો કરો અને પછી અભિષેક. અલકે હાથે અંગો જોડી સ્નાન કરાવો શામળા. જમના જલમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા. તેલ સુગંધી નાખે આપો વાકડિયા તુજવા. કંકો કેરો તિલક સજાવો પ્રીતમ તારા પાલમાં. અલબેલી આંખો માયાજો આંજણ મારા વાલમાં. શ્યામાય વિદ્મહે હરિઘોષાય ધીમહિ તન્નો હરિ પ્રચોદયાત્. ઓમ નારાયણાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત્. નાખો
અને તમારું ખાલી પાત્ર હોય એમાં કેસરના કપાળના વિશે કપાળના વિશે ચંદન, બે હાથના વિશે ચંદન, એમના ચરણમાં ચંદન. સ્વતપયાનિ ભાવ સોતરીય ગાવ મધુર પૂજગન નાદ માધવ મોચકા જનપગુયતા ઉપવિર્ગદામ જનપગુયતા ઉપવિર્ગદામ દશકપદામ કંકુમાવિતા જનપગુયતા ગંધર્પિતા. અનંત પ્રકારના પુષ્પો, ચોખા, અબીલ, ગુલાલ આવા ભગવાનને ષોડોપચારથી ભગવાનનું ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણાય નમઃ નો ભગવાને અબીલ, ગુલાલ બધી વસ્તુ ચડાવી ભગવાનને પગે લાગો. પુષ્પ આવી ગયું. પુષ્પ પણ ભગવાનને હાથ પહેરાવતા હોય એવી ભાવના કરો. અદંભકે અંજન ભગયતા ભગવાનની મૂર્તિને હાથ જોડી વંદન કરો. હે ભગવાન, અમારા ઘરે કઈ કાયમી નિવાસ કરજો. પ્રતિષ્ઠા સર્વ દેવાનામ મિત્રા નિર્મિતા પ્રતિષ્ઠાં ચ કરો મિત્ર. મહામાજસ્ય બૃહસ્પતે જગનમિમંતો ત્વરિસંતત્ગો સમિંધાતો વિશ્વે દેવા યજમાન શશેતત. એમાં પ્રતિષ્ઠા થઈ ભગવાનની મૂર્તિમાં હાથ કરો. અહીંયા દીવા બને છે. ફ્રૂટ, ફળ, સાકર જે વસ્તુ લાવવા હોય એ એકાદી વસ્તુ. સોવાટ્ય યોગ કદલા નિમિત ગૃહાણને અંશો દરનંદનંતે. ખૂબ જમો. નૈવેદ્ય, તાંબૂલ, ઉગી ફળ, હિરણ્ય, દક્ષિણા તમારા છેલ્લે આરતી હશે. બરાબર ને? છેલ્લે આરતી હા પુષ્પથી કરાવે. નમઃ પૂજયામિ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. પૂજયામિ. ઘનશ્યામાય નમઃ. પૂજયામિ. મદન મોહન મહારાજાભ્યામ પૂજયામિ. રાધા રમણ દેવી પૂજયામિ. પૂજયામિ. રામચંદ્રાય બાહું પૂજયામિ. ઓમ પૂર્ણ પુરુષોત્તમાય મુખં પૂજયામિ. શ્રી સ્વામિનારાયણ જણાય નમઃ સર્વાંગં પૂજયામિ. બોલો હરિ કૃષ્ણ મહારાજ જય જય. કરુણા બહુકે દેવાલે કરુણા બહુકે દે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તા ભુજય સદા ગુરુ સ્વા. ઓ ભગનિર દેવ બ્રહ્મા દેવતા વભવા દેવતા રુદ્રા દેવતા મરુતો દેવ ચંદ્રો દેવતા. ખુશી તમે આરતી લેતા હોય એવી ભાવનાથી આરતી લઈ લો. આત્મવંદનમ પ્રતિવંદનમ. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મણદેવ, ગોપીનાથજી મહારાજ, ઘનશ્યામ મહારાજ, મનમોહનજી મહારાજ, રાધારમણ દેવ, નારાયણ મુનિદેવ પધરાઈ ગયો ઉપર ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. એ પીઠ ઉપર ઊભા થઈ એકબીજા લંબાવી. ઓમ બ્રહ્મણે ઓમ વિષ્ણવે ઓમ રુદ્રાય ઓમ નારાયણાય ઓમ દામોદરાય ઓમ માધવાય ઓમ કેશવાય ઓમ હરિહરાય ઓમ
परमात्मने ओम परमेश्वराय ओम ईश्वराय ओम देवेभ्यो ओम परमेश्वराय ओम देवेभ्यो ओम श्री स्वामीनारायणाय ओम नारायण मुनये ओम नाथकाय ओम आचार्य द्वय बोधकाय ओम मुकुंदानंदादिबोधकाय ओम मुक्तानंदादिसंबोधकाय ओम आशीर्वाद प्रदायिने शकाय ओम सावधानकारिणे ओम प्राणहिंसा निषेधकाय ओम मनुष्य हिंसा निवारकाय ओम आत्मघात निवारकाय ओम मद्यमांस भक्षणादि निषेधकाय आदि निषेधकाय ओम जगन्नाथ प्रसाद गायित्वे ओम मिथ्या अपवादि निवारकाय ओम देवताची निंदा प्रतिषे ओम देवदर्शन कारकाय ओम स्वर्णाश्रम धर्म रक्षकाय ओम स्वधर्म पातक वाक्य निषेधकाय निवारकाय ओम श्री द्रव्यादि लोलुप प्रसंग त्याज्यकाय ओम अवतार खंडन कृत्यास्त्र निषेधकाय फेरी नाख्यो ओम अकाली कपथ पानादि निषेधकाय ओम अज्ञात व्रतवद्यो निषेध निवारक चित्त प्रवेशादि निवारकाय ओम देवकाय ओम स्वाधित विद्या व्यापकाय ओम रिक्त पाणी गुरुवादि दर्शन गमन निवारकाय ओम दूषित वस्त्र परिधान निषेधकाय ओम धर्म रहित कृष्ण भक्ति निषेधकाय ओम तुलसी मालो उर्वति पंडक धारयितरे ओम केशर चंदन तिलक कारयित्रे ओम प्रासादी कंकुम चंद्रक धारयित्रे ओम सहस्रस कृष्ण भक्त मालो ऊर्ध्वपीठि मुंड धारयित्रे ओम तदेतर भक्त चंदनादिमाला चंद्रक धारयित्रे ब्राह्मणना તમારા બધા કેવા કે ચાંદલા કરવા ત્રિપુટ કરવું ભસ્મ કરવું ભગવાન નારાયણ તમામ આપણને સમજાવ્યું છે ઓમ નારાયણ મહેશૈ શાંત પ્રતિપાદકાય ओम अल्पापदा पर्जमुच्च ग्रहण निषेधकाय ओम सूर्योदय पूर्वे शोचन विधि मंडनाय सूर्योदय चला उठू भगवान की पूजा पाठ संध्या बजा वंदन करवा ओम दंत धावन स्नानादि विधि दर्शकाय ओम श्री पुंक्षो ऊर्ध्व विपुंड कंकुम चंद्र ककारयित्रे ओम विधवा श्री मानस पूजन कारयित्रे ओम भगवत प्राणाम मंत्र जप कार्य बोधकाय ओम भगवत पूजन नाम शास्त्र अष्टाक्षर मंत्र जापकाय
ओम यथाशक्ति स्तोत्र पाठाधिकारकाय ओम श्री हरि नैवेद्य प्रसाद भोजकाय ओम हरि संबंध भक्त सर्वक्रिया निर्गुणता बोधकाय ओम श्री कृष्णार्पिता वारिस्त्रिदातिपान भक्षण निषेधकाय आपनाय ओम आचार्य गमन गमनादिबोधकाय ओम धर्म पिंड भूरि फल प्रद धर्माचरण निषेधकाय ओम पूर्व महर्षि कृता धर्माचरण त्याग कृत धर्माचरण ग्राह्यकाय नियम धारकाय चातुर्मासમાં વિશેષ जैसे આપણે પૂજા श्लोकशास्त्रवणादियामकबोधकाय ओम साष्टाङ्गप्रणित्याद्यादिनियमैकायामकदारकाय ओम राष्ट्रजन्माद्यादिमहोत्सवकारिणे हाकाय ओम श्रीविठले सवेत सेवा रीतिग्राहिणे ओम द्वारका बुद्ध तीर्थ यात्रा विदीपकाय ओम विष्णु शिवेत्यादि पंचकदेव प्रपूजकाय ओम सूर्योपरागनि निमित्त कृष्ण मंत्र जापकाय ओम ग्रहण मुक्ति सकेल स्नानादि कर्म हारकाय સૂર્યની ઉપાસના કરીએ આપણે કોઈક ગુજરી જાય એને મૃત સૂતક કહેવામાં આવે આપણે બાળકનો જન્મ થાય એને પણ સૂતક કહેવામાં આવે આ બે પ્રકારના સૂતકનું યથાશક્તિ સાથે નિયમ મુજબ પાલન કરવું ઓમ બ્રહ્મ ક્ષત્રિય સમસો સોચાર્યાદિ સ્વગુણગ્રાપકાય ओम वैश्य सुक्त निषेध द्विज सेवा निवृत्त्युपदेकाय જે ભગવાનના શાસ્ત્રો આપણે કરેલા છે એનું કહે છે પાલન કરવું ઓમ શ્રીમદ ભગવત ગીતા ગ્રંથમાનયત્રે ओम श्री आत्मवल्क कसुटा राष्ट्र शास्त्रमानयित्रे याज्ञवल्क श्रुति शास्त्र નું પાલન કરવું ઓમ અષ્ટ શાસ્ત્ર શ્રવણાદિ કારિણે નિર્ણયાય ઓમ દશમ પંચમ સ્કંદ સર્વશ્રેષ્ઠ જ્ઞાપકાય ओम दशम पंचक याज्ञवल्क्य गृहश्रुति भक्ति योग धर्मशास्त्र ग्राहिणे भगवानना शिक्षापत्रीना मंत्रो थे ओम रामानुज भाष्याध्यात्मक शास्त्र प्रदर्शकाय ओम श्री कृष्ण कर्ष पर वाक्या प्रधान्य धोतकाय धर्म प्रदर्शकाय ओम जीव माये सत्तत्ववापकाय ओम अस्थानु सूक्ष्म चिद्रपादि जीवन रूप बोधकाय ओम जीवाहम मम मता हेतु माया स्वरूप दर्शकाय ओम सर्व कर्म फल प्रदा तोति स्वरूप ज्ञापकाय ओम सर्वाविर्भाव कारणो पादस्य स्वरूप बोधकाय ओम लक्ष्मी नारायण इत्यादि स्वरूप प्रदर्शकाय
ओम राधादि भक्तांत भाव ज्ञान प्रदर्शकाय ओम चतुर्भुजादि स्वेच्छक रूपधारकाय ओम श्री कृष्ण भक्ति कर्तव्यताज्ञापकाय ओम गुणवता फल कृष्ण भक्ति सत्संग प्रदर्शकाय ओम हृदेवादि प्रतिमाध्येयता निषेधकाय ओम विभावित निजात्म ब्रह्म रूप श्री कृष्ण भक्ति विधापकाय ओम दशम स्कंद सवर्ण वाचनकार जित्रे ओम विष्णु नाम सहस्रादि पुरश्चरण विद्यापकाय ओम देश कालानुसार व्यवहारादि प्रदर्शकाय ओम विशिष्टादि द्वैता भिक्कता सेवा मुक्ति ज्ञापकाय विशेष धर्म ज्ञापकाय ओ स्वासन्न संबंधहीन यो खुद प्रदेश निषेधकाय ओम तत्स्पर्श भाषण कुर्यादि प्रतिबंधकाय